અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એમજે લાઇબ્રેરીમાં લવાજમ ફી વધારવા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। આકરા તડકામાં લાઇબ્રેરીના ગ્રાઉન્ડમાં બેસીને વિરોધ કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો। પુસ્તકાલયમાં વાંચવા માટે વાર્ષિક ફી 200 રૂપિયા હતી, જે વધારીને 1000 રૂપિયા કરાતા વિદ્યાર્થીઓએ રોષ પ્રગટ કર્યો છે। 1000 રૂપિયા ફી એક સાથે વધારવામાં આવી અને તેના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લવાજમ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ફી જે છે તે નિયત કરી દેવામાં આવે અને પ્રવર્તમાન જે છે તે કરી દેવામાં આવે, પણ જોવાનું રહેશે કે સામા પક્ષે સંચાલકો દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ। આ વિરોધને જોતા એમસી સંચાલિત એમજે લાઇબ્રેરી જે છે ત્યાં વિદ્યાર્થીઓનો વિરોધ છે। તડકામાં ગરમીમાં શેકાઈને તમામ વિદ્યાર્થીઓ જે છે તેઓ પોતાની હઠ લઈને બેઠા છે અને પોતાની માંગ પર અડગ છે। પ્રતિક જાદવ, સંવાદદાતા ફુલેમાં। પ્રતિક, એક સાથે 1000 રૂપિયા ફી વધારવાનું કારણ? જગદીશ, હજી સુધી કારણ સ્પષ્ટ નથી થયું શા માટે ફી વધારો કરવામાં આવ્યો છે, પરંતુ અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને મેયરને રજૂઆત કરી હતી, પરંતુ મેયર દ્વારા તેમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી કે ફી વધારો છે તે પાછો ખેંચવામાં નહીં આવે। અગાઉ જે એમજે લાઇબ્રેરી છે તેની જે ફી હતી તે 200 રૂપિયા હતી લવાજમની, અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓને પુસ્તકો લેતા હોય છે તેના માટે 300 રૂપિયા જમા કરાવવાના હતા। તેને બદલે હવે 1 એપ્રિલથી ફી વધારો કરીને 1000 રૂપિયા જે વાંચનાલય માટેની ફી નક્કી કરવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓને 500 રૂપિયા જે છે તે પુસ્તકો વાંચવા માટેની ફી આપવી પડશે। એટલે કહી શકાય કે એક સાથે વિદ્યાર્થીઓને 1500 રૂપિયા આપવા પડશે, જે અગાઉ 500 રૂપિયા આપવા પડતા। આ લઈને જ વિદ્યાર્થીઓ દ્વારા એમજે લાઇબ્રેરી પાસે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ વિદ્યાર્થીઓ તડકામાં બેસીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના કોઈ પણ પ્રતિનિધિ હજુ સુધી તેમને જવાબ નથી આપી રહ્યા। સાથે જ અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારો છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેયરે ફી વધારો પાછો ખેંચવાની સ્પષ્ટ ના કરી દીધી હતી।